MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગેડ સાથે ઓરમાયા વર્તનનો પાલ આંબલિયાનો આક્ષેપ. ખેડૂત નેતાએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. ફેબ્રુઆરી 2025ના બજેટમાં ઘેડ માટે ફાળવાયા હતા 1500 કરોડ. બજેટ ફાળવાયા છતાં કામગીરી શૂન્ય. કામગીરીના સૈદ્ધાંતિક મંજૂરી મળી, વહીવટી મંજૂરી હજુ બાકી છે. વહીવટી મંજૂરી મળ્યા બાદ પણ કામ ક્યારે શરૂ થશે તે સવાલ. ગેડના વિકાસ મુદ્દે સરકારની નીતિ અને નિયતમાં ખોટ. સત્વરે કામગીરી માટે પાલ આંબલિયાએ કૃષિ પ્રધાનને રજૂઆત કરી. વલસાડમાં નકલી સિક્કા અને નોટોથી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ. આરોપીઓ નકલી સોનાના સિક્કા ઠગાઈને આપતા અંજામ. સિક્કા સહિત ચલણી નોટો અને કાળા કાગળથી આચરતા છેતરપિંડી. વાંકલ ગામેથી પોલીસે મહારાષ્ટ્રના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે 152 નકલી સિક્કા સાથે જ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચમાં ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનારા પિતા પુત્ર સકંજામાં. અંકલેશ્વરમાં ધાર્મિક વિધિ કરી લોકોને માલામાલ કરવાના બહાને છેતરપિંડીનો આરોપ. લક્ષ્મી માતાજીની કૃપા વરસાવવાને બહાને લોકો સાથે થતી ઠગાઈનો પર્દાફાશ. આર્થિક તંગી દૂર કરવાના બહાને 27,48,000 પડાવવામાં આવ્યા. બાલાસિનોરનો બાપુ નામનો શખ્સ ફરાર. વાવથરાદમાં સસ્તું અનાજ સગવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ. લાખણી તાલુકાના જડિયાલી ગામમાં ચોખાનો જથ્થો ઝડપાયો છે. રેશન કાર્ડ ધારકોને અપાતા ચોખા વેચાણ માટે લઈ જવાતા હતા. ગ્રામજનોએ ચોખાની બોરીઓ લઈ જતી પિકઅપ વાન ઝડપી પાડી. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. તો છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ જોવા મળ્યો. નામ લીધા વગર પૂર્વ વન પ્રધાન પર ગંભીર આક્ષેપ કર્યા. કરોડોના બંગલા બનાવ્યા પરંતુ બાળકોની આંગણવાડી નથી બની. આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આદિવાસીના ખોટા પ્રમાણપત્રો ખોટા લોકોને અપાયા છે. સાપુતારા, મુંબઈ, દીવ, દમણમાં રિસોર્ટ, હોટલો છે. 2027માં અમારી સરકાર બનશે. તમામ વિગતોની તપાસ કરાવીશું. તો મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં ભારે હોબાળો થયો છે. પોલીસને ટોમી તરીકે સંબોધવાના નિવેદનનો મામલો. અગાઉ ગોપાલ ઇટાલિયાએ પોલીસને લઈને કર્યું હતું નિવેદન. સહપ્રભારી હેતુબા રાઠોડને સભામાં જતા અટકાવવામાં આવ્યા. જૂના વિવાદિત મુદ્દે પાર્ટીના આગેવાનોએ જ કર્યો વિરોધ. કાર્યકરો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ. સમર્થકો સાથે રાજીનામું આપવા આવનારા હેતુબા રાઠોડની અટકાયત. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સભામાં હાજર. તો આવતીકાલથી 3 દિવસ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાતની મુલાકાત. અમિત શાહ પરિવાર અને કાર્યકર્તાઓ સાથે મનાવશે ઉત્તરાયણ. નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં કરશે ઉત્તરાયણની ઉજવણી. વિવિધ સોસાયટીમાં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની કરશે ઉજવણી. માણસા, ગાંધીનગર, અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે. ખેડા અને આણંદના કાર્યક્રમોમાં હાજરી આપશે અમિત શાહ. ઉત્તરાયણના પર્વે જગન્નાથ મંદિરમાં દર્શન કરી ગૌમાતાનું પૂજન કરશે. 15 જાન્યુઆરીએ આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન અને વિમોચન સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપશે. સુરતમાં સરકારી સ્કૂલ મુદ્દે કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને. કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો. શાળાનું બાંધકામ સ્થળ અચાનક જ બદલાઈ જતા વિવાદ. શાળાનું સ્થળ બદલાઈ જતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કરી હતી તપાસ. ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્થળ બદલવા રજૂઆત કર્યાનું સામે આવ્યું. ધારાસભ્યના અંગે પૂછતા યોગ્ય જવાબ ન આપ્યાનો કોર્પોરેટરનો આક્ષેપ છે. વર્ક ઓર્ડર વગર સ્કૂલનું બાંધકામ શરૂ કર્યું તે ગેરવ્યાજબી. ગુજરાતના સીએમ અને પાલિકા કમિશનરને રજૂઆત કરીશ તેમ જણાવ્યું. સાબરકાંઠાની હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર. ચૂંટણીમાં ફરી જૂના જોગીઓએ મારી છે બાજી. 13 ડિરેક્ટર માટેની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર. પરિવર્તનના નામે પેનલ રચીને ચૂંટણી લડનારાઓની કારમી હાર. પરિવર્તન પેનલના તમામ ઉમેદવારો ચૂંટણીમાં હાર્યા. હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ, કાંકણોલના પૂર્વ સરપંચની કારમી હાર. એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યની હાર.
13માંથી 12 જૂના ડિરેક્ટર ફરી નવા બોર્ડમાં પરત ચૂંટાયા. ધાર્યા કરતા અલગ પરિણામ આવવાની ચર્ચા. રબર ગર્લ અન્વી ઝાંઝુરકિયાને રાષ્ટ્રપતિનું આમંત્રણ મળ્યું. 26મા પ્રજાસત્તાક પર્વે એટ હોમ કાર્યક્રમમાં ડિનર માટે આમંત્રણ મળ્યું છે. પોસ્ટ દ્વારા દિવ્યાંગ દીકરીને રાષ્ટ્રપતિનું આમંત્રણ મળ્યું. દેશભરમાં યોગ અને પોતાની પ્રતિભાથી અન્વીએ બનાવી ઓળખ. સુરત શહેરમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોગચાળાનો ભય. ઉધનાના અમૃતનગરમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ફરિયાદ. ગાંધીનગરમાં દૂષિત પાણીની ખરાબ પરિસ્થિતિ બાદ પણ તંત્ર નિંદ્રામાં. પીવાનું પાણી ખરાબ આવતા સ્થાનિક લોકોને હાલાકી. આસપાસ ગેરકાયદે તપેલા ડાઇંગ મિલો હોવાનો લોકોનો દાવો. ડાંગ મિલો ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડતા હોવાનો આક્ષેપ છે. તો અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી નહીં. તો થોડા દિવસ અગાઉ સીએમએ પણ પાલિકાને ટકોર કરી હતી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH